ભગવાન શ્રી રામ અને સીતાજીની બંનેની એકબીજા પર દ્રષ્ટિ પડી છે અને બંને માર્મિક સ્મિત કર્યું છે. જે અનંત જીવોના કલ્યાણ માટે બંને આ પૃથ્વી પર જન્મ ધર્યો છે, એ શુભ મહાકાર્યના પ્રારંભનો સમય આવી ગયો છે. એવી માર્મિક દ્રષ્ટિ બંને એકબીજા પર કરી છે. બીજા દિવસે વિશ્વામિત્ર ઋષિ સાથે રામ અને લક્ષ્મણ સીતાજીના સ્વયંવરમાં પહોંચ્યા છે. મોટા મોટા દેશોના રાજાઓ મહારાજાઓ ત્યાં ઉપસ્થિત હતા. જેવા બંને રાજકુમારો ત્યાં પ્રવેશ કરે છે, હાજર રહેલા તમામ સભાજનો આ બંને રાજકુમારોને જોઈને અતિ પ્રભાવિત થયા છે. तुलसीदास लिखते हैं, राज समाज विराजत रूरे, राज समाज विराजत रूरे. તારા મંડળમાં જેમ ચંદ્ર શોભે તેમ સૌ રાજાઓ વચ્ચે શ્રી રામ અને લક્ષ્મણની જોડી અદ્ભુત શોભી રહી છે. જેમના મનમાં જેવી ભાવના હતી તે મુજબ શ્રી ભગવાન રામના દર્શન થયા છે. વીર રાજાઓને વીરરસ ધરાવનારા લાગ્યા છે. કુટિલ મનવાળા રાજાઓને ભયાનક રસની પ્રચંડ મૂર્તિ જેવા દેખાયા છે. તો અસુરોને સાક્ષાત કાળ સમાન રૌદ્ર રસ ધરાવનારા લાગ્યા છે. થોડી જ વારમાં જનક રાજાના કહેવાથી સીતાજી પણ તેમની સખીઓ સાથે એ સભા મંડપમાં એ સભામાં પધારે છે અને બિરાજમાન થાય છે. સ્વયંવરમાં ઘોષણા થાય છે કે અહીં મુકેલ અતિ પ્રતાપી શિવ ધનુષ્યની પ્રત્યંચા જે કોઈ ચઢાવી શકશે એને સીતાજી રાય કે રંક જોયા વિના વર્ષે વરમાળા પહેરાવશે. એક પછી એક રાજાઓ વારા ફરતી આવીને પોતાની શક્તિ પ્રમાણે એ શિવ ધનુષ્યને ઉપાડવા માટે અને પ્રત્યંચા ચડાવવા માટે પ્રયત્ન કરે છે, પણ શિવ ધનુષ્ય કોઈનાથી હલતું પણ નથી. રાજા રાવણ પણ ત્યાં આવીને પ્રયત્ન કરે છે, એમનાથી પણ શિવ ધનુષ્ય ઉપડતું નથી. જનક રાજા ખૂબ ચિંતિત થયા છે, અત્યંત ગુસ્સામાં આવી ગયા છે. બેઠેલા રાજાઓને ધિક્કારતા કહે છે કે હે રાજાઓ, તમે મોટા મોટા શુરવીરો ગણાવ છો, મોટા મોટા યોદ્ધાઓ ગણાવ છો, પણ તમારામાંથી કોઈ આ ધનુષ્યને ઉપાડી તો શું હલાવી પણ શક્યું નથી. હવે મને નિશ્ચય થઈ ગયો છે કે પૃથ્વી પર કોઈ વીર પુરુષો રહ્યા જ નથી. એવું લાગે છે કે વિધાતાએ જાનકીના પ્રારબ્ધમાં પરણવાનું લખ્યું જ નથી. જનક રાજાનો આ પરિતાપ જોઈને વિશ્વામિત્રજી આ યોગ્ય સમય જાણીને શ્રી રામને આજ્ઞા કરે છે કે હે શ્રી રામ, ઉઠો, શિવના ધનુષ્યની પ્રત્યંચા ચડાવો અને રાજા જનકના પરિતાપને મટાડો.